પેલા મારા ખાતામાં કોકે ભૂલમાં 10,000 રૂપિયા નાખી દીધા. તો કાલ હાંજે હું રાજકોટની મોંઘી હોટલમાં ખાવા ગયો હતો. આ તો કલેજા કાલ હું મારી ગર્લફ્રેન્ડ ને લઈને ફરવા જવાનો. બસ હવે ભરી ગઈ, હવે કાઈ બોલતો નહીં. આમ ભર તો ખરા હજી બરી છે. MKS માંથી તારો ભાઈ ઈ બાઈક લઈ આવ્યો ખાલી 29,000 ની. એ બસ કર બસ મોટા, હવે તો ભરી ધાક થઈ ગઈ છે. તું ક્યાં જોઈ કે મને MKS માં હું આયલો આવ્યો. કેમ બાકી આખું ગુજરાત ફરી લ્યો 29,500 માં ક્યાંય તમને ઈ બાઈક ન મળે પણ MKS માં મળે. આ જોઈ લ્યો સિંગલ લાઇટ વાળું મોડલ. કલેજા એકવાર ચાર્જિંગ કરી 35 થી 40 કિલોમીટર દોડી જાય ને એમાં ડબલ લાઇટ વાળું જોતું હોય ને તો ખાલી 30,500 માં. હવે થોડીક એવરેજ વધારી 50 થી 55 કિલોમીટર સુધી હાલે ને એવી ગાડી. સિંગલ લાઇટ વાળી ખાલી 31,000 માં ને એમાં ડબલ લાઇટ વાળું લઈ જાવ ખાલી 32,000. તારા બાપાને સમજાય 29,500 માં દેવાનું ચાલુ કર્યું છે, તારી વાહ કઈ વધવા નહીં દે. વધે નહીં તો કાઈ નહીં, પબ્લિક ને મજા આવવી જોઈએ. હાલો પાછી થોડીક એવરેજ વધારી 60 થી 65 કિલોમીટર દોડી જાય ને એવી ઈ બાઈક. સિંગલ લાઇટ વાળી ખાલી 35,000 માં અને ડબલ લાઇટ વાળી ખાલી 36,000 માં લઈ જાવ. હવે તો પાકું થઈ ગયું, તારી વાહ ખાલી ટાયર જ વધવાના છે. સસ્તી આપે એટલે તકલાદી નો સમજતા હો. બેટરી, મોટર, ચાર્જર અને કંટ્રોલર માં 6 મહિનાની વોરંટી આઈલાવો MKS માં. રાજકોટ ગોંડલ મેન હાઈવે, જાગનાથ માર્બલ અને ફરીન ફર્નિચર ની એક્ઝેક્ટ વચ્ચે MKS ઈ બાઈક. દેવી સસ્તી દેવી, આની વાહ વધે કે ન વધે બાકી સસ્તી જ દેવી છો. હા એમ.